મિત્રો તમે જે જોઈ રહ્યા છો એ છે મારું પાન કાર્ડ જે મેં ઘરે બેઠા બિલકુલ ફ્રીમાં બનાવેલું છે। જો તમે નથી જાણતા કે ફ્રીમાં પાન કાર્ડ કેવી રીતના બને તો આ વિડીયો ખાસ તમારા માટે છે। જો તમે કોઈ પણ દુકાનદાર પાસે પાન કાર્ડ એપ્લાય કરાવવા માટે જાઓ છો તો ઓછામાં ઓછો 200 રૂપિયા જેટલો ચાર્જ ચૂકવવો પડે છે। તે જ સર્વિસ ગવર્મેન્ટ તરફથી ઇન્કમ ટેક્સની વેબસાઇટ પર તમને બિલકુલ ફ્રીમાં મળે છે। સૌથી પહેલા ગૂગલમાં ઇન્સ્ટન્ટ ઈ પાન સર્ચ કરો। અહીંયા તમને સૌથી પહેલા જે લિંક દેખાય તેના પર ક્લિક કરો। ઇન્કમ ટેક્સની આ વેબસાઇટ પર ક્વિક લિંક્સની અંદર ઇન્સ્ટન્ટ ઈ પાન વાળું ઓપ્શન દેખાશે, એમાં તમે ક્લિક કરો। ત્યારબાદ તમે અહીંયા ગેટ ન્યૂ ઈ પાન પર ક્લિક કરો। હવે તમારા આધાર ઓટીપી વેરિફિકેશન માટે નીચે સ્ક્રોલ કરો અને ત્યાં ટર્મ્સ એન્ડ કન્ડિશન પર ક્લિક કરો અને ત્યારબાદ જનરેટ આધાર ઓટીપી પર ક્લિક કરો। હવે તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે અને તે અહીંયા દાખલ કરો અને ત્યારબાદ ચેકબોક્સ પર ક્લિક કરી કન્ટિન્યુ પર ક્લિક કરો। ઓટીપી વેલિડેશન કર્યા પછી તમને તમારી અહીંયા પર્સનલ ડિટેલ દેખાશે। ત્યારબાદ નીચે આઈ એક્સેપ્ટ વાળા ઓપ્શન પર ક્લિક કરો અને નીચે કન્ટિન્યુ પર ક્લિક કરો। ત્યારબાદ તમને ઈમેલ વેલિડેશન માટેનો એક ઓપ્શન દેખાશે। જો તમારે કરવો હોય તો તમે કરી શકો, અધરવાઇઝ તમે કન્ટિન્યુ પર ક્લિક કરો। જેવું તમે કન્ટિન્યુ પર ક્લિક કરો છો તમે જોઈ શકો છો તમારી ઇન્સ્ટન્ટ ઈ પાન એપ્લિકેશન સક્સેસફુલી સબમિટેડ થઈ ગઈ છે। ત્યારબાદ 5 થી 10 મિનિટ વેઇટ કર્યા પછી ચેક ઈ પાન સ્ટેટસ પર ક્લિક કરી તમારું પાન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો તમારા નિયર એન્ડ ડિયરમાં કોઈને પણ અર્જન્ટમાં પાન કાર્ડ નીકાળવું હોય તેમને આ વિડીયો શેર કરો અને આવા વધુ યુઝફુલ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરો।